નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની દાહોદ ઇસ્કોન મંદિર દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજ રોજ જલારામ પાર્ટી પ્લોટ પાસે આવેલ ઇસ્કોન મંદિર ખાતે જે તારીખ 26/8/2024ના રોજ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા દાહોદ ઇસ્કોન મંદિર ખાતેથી દાહોદ ઇસ્કોન મંદિરના પ્રમુખ આચાર્ય સનાતન કૃપાદાસ અને તેમના કૃષ્ણ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં દાહોદ 132 વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો શ્રદ્ધાબેન ભડંગ, પ્રેમિલાબેન, કિંજલબેન પરમાર, બીજલભાઈ ભરવાડ, નરેશભાઈ ચાવડા, રાજેશભાઈ કાલરા, વિનોદભાઈ ઉપાધ્યાય, મિલાંગ ક્ષત્રિય, કિશોરભાઈ ડામોર, સુનિલભાઈ લાજરસ, ભાર્ગવભાઈ, કેતનભાઈ ભટ્ટ, મનીષભાઈ જૈન, સંદીપભાઈ ભાટ, દીપક અમલિયાર અને હિન્દુ સમાજના આગેવાનો, નાના બાળકો, મહિલાઓ, દાહોદ શહેરના તમામ ધર્મપ્રેમી જનતાઓ અને આજ રોજ સવારથી વરસાદ સતત ચાલુ હોય તો પણ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઇસ્કોન મંદિરના પ્રમુખ સનાતન કૃપાદાસ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા બપોરના 3:30 કલાકે ઇસ્કોન મંદિર દાહોદ ગોધરા રોડ થઈ ગોવર્ધન ચોક તળાવ પર અને નીલકંઠ મહાદેવ મંદિર વિસામો આપવામાં આવ્યો હતો। આ યાત્રા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર આ શોભાયાત્રા જનતા માટે જે લોકોને ઉપવાસ હોય તે આઠમનો તેઓના માટે ફરાળી સાબુદાણાની ખીચડી અને ફળફળાદીનો પ્રસાદનો લાભ શ્રી કૃષ્ણ ભક્તોએ લીધો હતો। આ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહાદેવ મંદિર નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ થઈ દાહોદ ઇસ્કોન મંદિર જલારામ પાર્ટી પ્લોટ પાસે આ શોભાયાત્રાનું 7:30 કલાકે સમાપન કરવામાં આવ્યું હતું। આજ રોજ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આ શોભાયાત્રા ધૂમધામથી ઉજવવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।